જો કાફલો લઈને વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી નીકળતા હતા તો પેલા સોશિયલ મીડિયાની તમામ કોમેન્ટ તમે જોઈ લ્યો કે આ ગામને શિખામણ આપવા નીકળ્યા છો, તમારા કાફલા ઘટાડો, પેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, પેલા તમારી જાતને તો સુધારો, પછી ગામને કહેજો. આવી કોમેન્ટ્સોથી ભરમાર આખું સોશિયલ મીડિયા હતું. હવે જયારે કોન્વે ઘટાડ્યો સીએમ થી માંડીને પીએમ સુધી ના, તો તમે જેમ કીધું એમ વળી પાછો બીજો પ્રશ્ન પેદા થયો કે આતંકવાદીઓના ટાર્ગેટ પર છે ને આ તો ઘાતક કહેવાય. તો મને સમજાવો સાહેબ, જે ટીકા કરે છે ને એને એટલું કહો કે તમે સજેશન્સ પણ આપતા જાઓ કે શું કરવું, ચાલો પેલું ખોટું કે બીજું ખોટું. અને હવે એના ઉપરથી ત્રીજી વાત કરું સાહેબ, જો તમે કોન્વે તમારો એટલે કાફલો ઘટાડીને પણ અત્યારે તમે જો સુરક્ષિત રહી શકતા હોય તો એનો અર્થ એમ છે કે પેલા હતો એ દેખાડો હતો, એ પણ સાબિત થયું. તો જો અત્યારે આવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ તમે બે જ ગાડીમાં નીકળો ને તમને કઈ વાંધો નથી આવતો, બે ઘડી માન્યો, તો શા માટે પરમેનન્ટ ન કરવું? અને જો તમે ઘાતક જ હોય, તમારે ટાર્ગેટ ઉપર છો આતંકવાદીઓના, એ વાત સાચી છે, બે ઘડી માની લઈએ, તો આ બધી ટીકા ન થાય એટલા આટલું આપણે ઘટાડી દેવું, એવું જોખમ લેવું જોઈએ નહીં.